સ્વામીએ ધરતીકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વિશાળતા તમે જો. પૂજ્ય સ્વામીએ ધરતીકંપની અંદર સ્વામિનારાયણ મંદિરો તો બનાવ્યા, તૂટી ગયેલા, પણ 40 રામજી મંદિરો નવા નિર્માણ કરાવ્યા. કેટલા? 40 રામજી મંદિરો નિર્માણ કરાવ્યા. 15 હનુમાનજી મહારાજના મંદિરો નિર્માણ કરાવ્યા. 15 શિવાલય તૈયાર કરાવ્યા. ભક્તો ક્યારેક ક્યારેક છે ને સમાજ તટસ્થ ભાવ સામે દ્રષ્ટિ જ નથી નાખતો. માત્ર જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ, સંપ્રદાયની કોઈ વ્યક્તિ સાથે પર રાગ દ્વેષથી જીવનને જોડશો નહીં. રાગ દ્વેષ વાળો કદી અંતરમાં આનંદ અનુભવી ન શકે. વાસ્તવિકતા સુધી પહોંચજો, આનંદ થશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને સ્વામિનારાયણ મંદિર બનાવે તો સહજ છે, પણ સ્વામિનારાયણ મંદિરની સાથે 40 રામજી મંદિરો તૂટી ગયેલા જીર્ણોદ્ધાર કરાવ્યા, નવા નૂતન નિર્માણ કરાવ્યા. 15 તો શિવાલય નિર્માણ કરાવ્યા. 15 હનુમાનજી મહારાજના મંદિરો નિર્માણ કરાવ્યા છે. આ ભગવાન સ્વામિનારાયણ વિચારધારા આવી ક્યાંથી? એમના ગુરુજનો પાસેથી. તો ગુરુજનો પાસે ક્યાંથી આવી? ભગવાન સ્વામિનારાયણની પાસેથી ઉતરેલી આ ધરોહર છે, આ વિશાળતાની ધરોહર છે. અત્યારે પણ ભક્તો તમને બધાને ખબર છે, હળવદની અંદર, હળવદ તાલુકાનું સરા ગામ છે, ત્યાં પણ રામજી મંદિરનું કામ ચાલુ છે. અને તમે બધા ગયા હશો લીમડી હાઈવે ઉપર જ ભક્તો, રાજકોટ હાઈવે ઉપર લીમડીની બાજુમાં સ્વામી ખૂબ સુંદર હાઈવે ઉપર યાત્રિકો માટેનું નિવાસ સ્થાન સાથે સ્કૂલ નિર્માણ કરાવી છે, ગૌશાળા નિર્માણ કરાવી છે, બધું કેટલું બધું નિર્માણ કરાવ્યું છે. હમણાં જ